સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદના નવરંગપુરા વિસ્તાર ખાતે આવેલી સોમ લલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે એનએસયુઆઈના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં એનએસયુઆઈના કાર્યકરોએ વિદ્યાર્થીઓની પાસેથી વસૂલવામાં આવતી કેટલીક ખાસ પ્રકારની ફી તથા કોલેજના વિદ્યાર્થીઓને એનએસયુઆઈ સાથે જોડાવા રોકતા કેટલાક પ્રોફેસરોનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ અંગે એનએસયુઆઈના કાર્યકરોએ કોલેજના પ્રિન્સિપાલને પણ આડે હાથે લેતા હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા। ડિમ્પલ બેન રાજીનામું આપે, छात्रों के सम्मान में, અહીંયા પહેલા તો મેડમ ડિમ્પલ જોશી મેડમ એ વિદ્યાર્થીઓને ધમકી આપે છે કે હું તમને જોઈ લઈશ, મારે માર્ક્સ મૂકવાના છે। કયા અધિકારથી આ વિદ્યાર્થીઓને ધમકી આપે છે? બીજી વસ્તુ કે કોલેજ દ્વારા હર સેમના 20 રૂપિયા કોલેજ લે છે સ્પોર્ટ્સ ફીના નામે। ના કોલેજમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે, ના કોલેજના રમતગમતના સાધનો છે, ના રમતગમત માટેના સર છે। તો કયા અધિકારીથી કોલેજ વિદ્યાર્થીઓ જોડેથી હર સેમના 20 રૂપિયા લે છે? પહેલાં તો કોલેજ એ કહે, અથવા કોલેજ 48 કલાકમાં બધા વિદ્યાર્થીઓને જેટલા બી રૂપિયા લીધા હોય એ બધા પાછા કરવામાં આવે, અને જે બી વધારાની ફી લીધી હોય એ પાછા કરવામાં આવે। થર્ડ મુદ્દો કે જે વર્લ્ડ ડેવલપમેન્ટ સેલ કોલેજમાં છે નહીં, WDCની કોઈ છોકરીને ફરિયાદ કરવી હોય તો એ ક્યાં જઈને કરશે? અને WDCના અધિકારી કોણ છે એની જાણ કરવામાં આવે, અને ડિમ્પલ મેડમ જોડે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે। હા, એ વાત બરાબર છે કે એનએસયુઆઈના કોઈ બી વિદ્યાર્થી ત્યાં લઈને ગયા હોય કંઈ કામ બાબતે, તો ડિમ્પલ મેડમ જલ્દી અમારું આવેદન કે રજૂઆત સ્વીકારતા નથી। જેમ એબીવીપી વાળા કે કોઈ અધિકારી કોઈ લઈને જાય છે તો એનું આવેદન જલ્દીથી પાસ થઈ જાય છે।